અખિયાણા ગામમાં પાણી માટે હાહાકાર, વાસ્મોની ટાંકી બની દેખાવનું સાધન। ગ્રામજનો ત્રયમામ તાત્કાલિક કનેક્શન આપવા માંગ। પાટડી તાલુકાના અખિયાણા ગામમાં પીવાના પાણીની તંગી ચરમસીમાએ પહોંચી છે। ગામના રહેવાસીઓએ તંત્ર સામે તીવ્ર અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે 3 વર્ષ પહેલા ગ્રામ પંચાયતના સદસ્ય પરેશભાઈ મકવાણાની કોશિશથી વાસ્મો યોજના હેઠળ પીવાના પાણી માટે નવી ટાંકી બનાવવામાં આવી હતી, છતાં આજ દિન સુધી તેમાંથી ગ્રામજનોને પાણી મળવાનું શરૂ થયું નથી। ટાંકી તંત્રની અનિચ્છા કે બેદરકારીના કારણે આજે માત્ર એક મૂર્તિવત બાંધકામ બની ગયું છે। પીડિત ગ્રામજનો વારંવાર તંત્રને રજૂઆતો કરતા હોવા છતાં અધિકારીઓના વહીવટી ધક્કામુક્કી વચ્ચે હજુ સુધી કનેક્શન આપવામાં આવતું નથી। પરિણામોએ હજારો ગ્રામજનો પાણી માટે દુઃખદ સજાઓ ભોગવી રહ્યા છે। ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક ધોરણે ટાંકીમાં કનેક્શન આપી પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે, જેથી પગસતી ગરમીમાં તેઓને રાહત મળી શકે। રિપોર્ટર રાણાભાઈ પારેગી, બનાસકાંઠા। પરેશ મકવાણા, અખિયાણા ગામ પંચાયત સદસ્ય શ્રી। હું તાલુકા વિકાસ અધિકારી અને પાણી પુરવઠા અધિકારીને રજૂઆત કરું છું કે અખિયાણા ગામમાં જે વાસ્મો યોજના હેઠળ જે સબ ટાંકી બનાવવામાં આવેલ છે, તે ટાંકીના 3 વર્ષ થયા હોવા છતાંય તે ટાંકીનું કનેક્શન આપવામાં નથી આવેલ। તે કનેક્શન તાત્કાલિક આપવામાં આવે। પાણીની બહુ જ મુશ્કેલી પડી રહી છે, ગ્રામજનોને ટાઈમસર પાણી નથી આવતું। એના માટે હું વિડીયોના માધ્યમથી તાલુકા વિકાસ અધિકારી પાટડી અને પાણી પુરવઠા અધિકારી પાટડીને રજૂઆત કરું છું। જો આ પાણી અને કનેક્શન આપવામાં નહીં આવે તો બોડી સંખ્યામાં ગ્રામજનો સાથે રાખી અને અમે ઉગ્ર રજૂઆત અને આંદોલન કરીશું।